છે. તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારાબલમ ચંદ્રબલમ તદેવ વિદ્યાબલમ દૈવ બલમ તદેવ લક્ષ્મીપતે. ખબરદાર! ક્યાં જાય છે અમર તું? હા, માનગઢના પાદરમાં પગ મુકતાની સાથે જ મને તારા કપટની જાણ થઈ ગઈ કપટી. અને હવે હું માલણને વરીશ અને તું મોતને. સિપાહીઓ, નહીં અમર, આ કપટી મંગળ આવા મર્દાનગી ભર્યા મોતને લાયક નથી. એને તો ગુનેગારનું મોત મળવું જોઈએ. અને મહારાજ, આ શુભ મુહૂર્તમાં માલણ અને અમરના લગ્ન થશે. હા, ને એની વેદીમાં નારિયેળની જગ્યાએ આ કપટીનું માથું ઉમાશે. રડની રૂપા, તારા ભાઈના પાપ એવા ભૂંડા છે કે તારા જેવી નિર્દોષ બહેનના પવિત્ર આંસુ પણ એ પાપને નહીં ધોઈ શકે. હું જાણું છું, પણ ગમે તેવો તો એ મારો ભાઈ છે. કઈ બેને એના ભાઈનું મોત ગમે? હા મહારાજ, આ શુભ અવસરમાં કોઈનું લોહી રેડાશે તો આપણી માલણનો સંસાર ગોઝારો ગણાશે. ઠીક છે સૈનિકો, આ કપટી મંગળ અને પેલા અભયચંદને આપણા દેશની હદ પાર કરી દો. આમ રખડી રખડીને થાકી ગયા. હવે તો કોઈ ગઢને દરવાજે ધામા નાખીએ. ગઢને દરવાજે ધામા? પણ શું કામ? એ જ આશાએ કે ક્યારેક ગઢના દરવાજા ખુલે અને રૂમઝૂમ કરતી હાથણી આવીને આપણા ઉપર કળશ ઢોળે. જેના ઉપર કળશ ઢોળે રાજા અને બીજો પ્રધાન. આમ તો બળબુદ્ધિના પડીકા વળી ગયા છે. હવે આવી જ રીતે નસીબ અજમાવવાના. પણ એ પહેલા મારે મારું વેર લેવું છે. અમર અને માલણના સંસારને ભડકે પાડવા.